નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે તુવેર જે પણ ખેડૂત મિત્રે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કર્યા છે તેમના માટે મહત્વપૂર્ણ માહિતી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। અને યુટ્યુબમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકમાં જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આ વખતે જોવા જઈએ તો તુવેરનું વિશેષ પ્રમાણમાં વાવેતર જોવા મળ્યું હતું અને ખાસ કરીને વાવેતર સામે જે બજાર છે તે ટેકાના ભાવ કરતાં નીચે ચાલી જતા ટેકાના ભાવે તુવેર વેચવા માટે ખેડૂતોનો મોટા પ્રમાણમાં ઘસારો જોવા મળ્યો છે અને આને પરિણામે ખેડૂતોએ મોટા પ્રમાણમાં ટેકાના ભાવે તુવેર વેચવા માટેના રજીસ્ટ્રેશન કરાવેલા હતા। તો જે પણ ખેડૂત મિત્રોએ જેમ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા તેમને ટેકાના ભાવે તુવેર વેચવા માટેના મેસેજ આવતા ગયા હતા અને હાલ જે લેટેસ્ટ અપડેટ મળી રહી છે તે મુજબ લગભગ 100% જે પણ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે તમામ 100% ખેડૂતોને વેચવા માટેના રજીસ્ટ્રેશન બાબતના મેસેજ મોકલી દેવામાં આવી છે। મતલબ કે તુવેર તમારી છે ટેકાના ભાવે વેચવા લઈ જવા માટે તમારે તારીખ, સમય, વાર સાથેના મેસેજ લગભગ જે પણ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે તેમને 100% ખેડૂતોને આવી ગયા છે। અને હાલ જે છેલ્લી માહિતી મળી રહી છે તે મુજબ આજે એટલે કે 9/3/2025 અથવા તો આવતીકાલે 10/3/2025 ના ટેકાના ભાવની ખરીદી છે તે અંતિમ દિવસ હશે। ખરીદી માટે જે તુવેર લઈ જવાની છે તે આવતીકાલે સવારે 10 વાગ્યા પછીથી જે તમારે ટેકાના ભાવે ત્યાં તુવેર લઈ જવાનું છે તે ખરીદી લગભગ બંધ થઈ જશે। મતલબ કે આવતીકાલે જે ખરીદીનો અંતિમ દિવસ છે અને જે પણ ખેડૂત મિત્રોએ હજી સુધી ટેકાના ભાવે વેચવા માટે લઈ ગયા ના હોય, જ્યાં ટેકાના ભાવે વેચાણ થઈ રહ્યું હોય, જ્યાં તોલ થઈ રહ્યો હોય એ જગ્યાએ તમે લઈ ના ગયા હોય તો આ સંજોગોમાં અવશ્ય ત્યાં લઈ જવી અને આવતીકાલ અંતિમ દિવસે ટેકાના ભાવે તુવેર ખરીદીનો હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ આવતીકાલ બાદ ખરીદી છે ટેકાના ભાવે તુવેરની તે લગભગ પૂર્ણ થવા તરફ જઈ રહી છે। અને જો સરકાર કઈ વિશેષ પ્રકારની જાહેરાત કરે આગળ, જો પણ કોઈ પણ ખેડૂત મિત્રોની તુવેર વેચવામાં બાકી રહી જાય અથવા તો જે પણ ખેડૂત મિત્રોના રજીસ્ટ્રેશન થયા છે તે રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતો બાકી રહી જાય તો આ સંજોગોમાં એકાદ બે દિવસનો સમયગાળો અથવા તો અઠવાડિયાનો સમયગાળો વધારી શકે છે। પરંતુ હાલ જે છેલ્લી માહિતી છે તે મુજબ લગભગ મોટા ભાગના જે પણ ખેડૂત મિત્રોના રજીસ્ટ્રેશન છે તેમની તુવેર પણ ખરીદી લેવામાં આવી છે અને જે પણ મિત્રો બાકી છે તેને આજે અથવા કાલ સુધીમાં ખરીદી થઈ જશે। એટલે આવતીકાલ જે છેલ્લો દિવસની જે માહિતી મળી રહી છે તે મુજબ આવતીકાલે ટેકાના ભાવે તુવેર વેચવા માટેનો અંતિમ દિવસ છે, જો સરકાર કોઈ નવી નોટિફિકેશન બહાર ના પાડે તો તમામ ખેડૂત મિત્રોને અવશ્ય આ બાબતની માહિતી મેળવી લેવી, જેથી કરીને તમારી વેચવાની બાકી હોય તુવેર તો તમે યોગ્ય સમયસર વેચી શકો। આભાર।